કોર્ટના આદેશને પણ વિસનગર નગરપાલિકાના સત્તાધીશો કે પછી અધિકારીઓ ગોળીને પી ગયા હોય તેમ સફાઈ કામદારોને ગંદા પાણીની ગટરોમાં જીવના જોખમે સફાઈ કરવા માટે ઉતારવામાં આવી રહ્યા છે. શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલ સિવિલ હોસ્પિટલ આગળ અને પોલીસ લાઇન સામે આવેલી ગટરમાં નગરપાલિકાનો સફાઈ કામદાર જીવના જોખમે ઉતરીને સફાઈ કરતો નજરે પડતા અહીંથી પસાર થતા રાહદારીઓને પણ નવાઈ લાગી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોઈપણ વ્યક્તિને ગંદા પાણીની સફાઈ માટે ગટરમાં ઉતારવા નહીં. અને આ અંગે આ સફાઈ કામદારે પણ એવો બળાપો કાઢ્યો હતો કે અમારો કોઈ વીમો ઉતારવામાં આવ્યો નથી, છતાં પણ અમે આ ગટરની સફાઈ કરવા માટે જીવના જોખમે ગટરમાં ઉતરવા માટે મજબૂર છીએ. તો શું નગરપાલિકાના સત્તાધીશો કે વહીવટીતંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? શું વિસનગર નગરપાલિકા પાસે ગટરો સાફ કરવા માટે કોઈ આધુનિક ટેકનોલોજીના સાધનો નથી કે પછી हाँ हमारे वीमो ही नहीं आंदोलन करवानो वीवो वीवो कशु नहीं हाँ तो तमने कई रीते बोलाया अहिया તમે ગટરો કાઢો કે એવું ચેમ્બરો સાફ કરો છે તો શું સાફ કરવાનું કીધું ચેમ્બરો આ ગટરો બરાબર